આજે આપણે બનાવીશું એક રોયલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી પનીર બટર મસાલા। ખૂબ જ ક્રીમી, રીચ અને સ્વાદિષ્ટ। પનીર બટર મસાલા બનાવવા સૌથી પહેલા આપણે ગ્રેવી બનાવીશું, જે બહુ સરળ છે। તો ચાલો બનાવીએ ગ્રેવી। ગ્રેવી બનાવવા માટે આપણે 2 મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે। 4 થી 5 કળી સૂકું લસણ નાખવાનું છે। એની સાથે થોડી કોથમીરની ડંડીઓ પણ નાખીશું। અડધો કલાક અડધી મુઠ્ઠી કાજુ પાણીમાં પલાળીને રાખવાના છે અને આ કાજુને આપણે આમાં નાખી દઈશું। અડધી ચમચીથી થોડી ઓછી હળદર અને જીરું પાવડર નાખી દઈશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર પણ આપણે અહીં એડ કરી દઈશું। બસ હવે આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું છે। બહુ જ મસ્ત પેસ્ટ તૈયાર થઈ છે, તમે જોઈ શકો છો। તો ચાલો આગળની પ્રોસેસ કરી લઈએ। મેં અહીં એક નોનસ્ટિક તવો લીધો છે, એમાં 2 થી 3 ચમચી કુકિંગ ઓઇલ આપણે નાખીશું। તમે જે ઓઇલ યુઝ કરતા હો એ તમે નાખી શકો છો। મેં અહીં સિંગ તેલનો યુઝ કરેલો છે। મેં અહીં થોડું ચીઝ એડ કર્યું છે। ચીઝ નાખવું ઓપ્શનલ છે, ચીઝના બદલે તમે 1 ચમચી ઘી અથવા બટર પણ યુઝ કરી શકો છો। આમાં પનીરને આપણે શેકી લેવાનું છે। તો મેં અહીં 100 ગ્રામ પનીર લીધું છે, પણ તમે વધારે વ્યક્તિઓ માટે બનાવતા હોય તો તમારે એ રીતે દરેક ઇન્ગ્રેડિયન્ટ્સનું માપ રાખવાનું છે। ચપટી મીઠું, મરચું અને જીરું પાવડર નાખીને આપણે પનીરને સોતે કરી લઈશું, સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટમાં। 2 થી 3 મિનિટ માટે પનીર થઈ જાય એટલે આને આપણે અલગ વાસણમાં નીકાળી દઈશું અને આ જ પેનમાં આપણે રેસીપીની આગળની પ્રોસેસ કરવાની છે। 2 ચમચી તેલ નાખીશું, એમાં 2 ચમચી બટર નાખીશું। ઘરે નીકાળેલું બટર હોય કે માખણ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો। 1 ચમચી આખું જીરું, તજના લાકડાના નાના ટુકડા 1 થી 2 અને તજના પત્તા 1 થી 2 આપણે વઘારમાં એડ કરવાના છે। આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ એડ થશે। 2 થી 3 લીલા મરચાં સમારીને આપણે નાખીશું। બે મીડિયમ સાઈઝની ડુંગળી સમારીને એટલે કે નાના ટુકડામાં ચોપ કરીને આપણે નાખીશું। આ ડુંગળીને થોડી ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર નાખીને મિક્સ કરી દઈશું। લિટલ બીટ પાણી આપણે એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલું। જમવા માટે આપણે જે સ્પૂન યુઝ કરીએ છીએ એવરી સ્પૂનનો આપણે યુઝ કરવાનો છે। 2 થી 5 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે મસાલા અને ડુંગળીને ચડવા દઈશું અને આમાં ટામેટાની આપણે જે પેસ્ટ બનાવી હતી એને આપણે એડ કરી દઈશું। મિક્સ કરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અડધો ગ્લાસ જેટલું પાણી આપણે અહીં એડ કરવાનું છે, જેથી ગ્રેવી ખૂબ જ જાડી ના બને અને આ ગ્રેવીને થોડી વાર એટલે કે 2 થી 3 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ચડવા દઈશું। આપણે 1 થી 2 ચમચી તાજી ક્રીમ એડ કરવાની છે। ક્રીમ નાખવાથી પનીરનું શાક સ્મૂથ અને રીચ બનશે અને ક્રીમ નાખવાથી ટામેટા અને મસાલાની તીખાશ પણ બેલેન્સ થશે। એક ચમચી કસ્તુરી મેથી નાખીશું। કસ્તુરી મેથીથી સુગંધ અને સ્વાદ બંને વધી જતો હોય છે। થોડી કોથમીરના તાજા પત્તા નાખીશું। 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું અને આમાં પનીર બટર મસાલાનો મસાલો 2 ચમચી આપણે નાખવાનો છે। પનીર બટર મસાલાનો મસાલો તમે ઘરે પણ બનાવી શકો છો। તમે ઘરે બનાવેલો મસાલો ના નાખો તો બહારથી પણ તમે તૈયાર પેકેટ લાવી શકો છો, પણ તમારે આ મસાલો સ્કીપ નથી કરવાનો, કેમ કે પનીરના મસાલાથી જ પનીરની રેસીપીનો ખરો ટેસ્ટ એડ થતો હોય છે। તવામાં મસાલા નાખીને જે આપણે પનીર શેક્યું હતું એ પનીરને આપણે આ ગ્રેવીમાં એડ કરી દઈશું, પણ પનીરને નાખ્યા પછી આ પનીરને આપણે ચમચી વડે હલાવવાનું નથી। હલકા હાથે આને થોડું થોડું ફેલાવી દઈશું સ્પૂનની હેલ્પથી। 1 થી 2 મિનિટ થવા દઈશું મીડિયમ ફ્લેમ પર।
બસ આપણું રોયલ પનીર બટર મસાલા તૈયાર છે ને બહુ સરળ અને આસાન રીત. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ પનીર ખાધા પછી તમને રેસ્ટોરન્ટ કે ઢાબાનું પનીર 100% નહીં ભાવે. આ પનીર ખાધા પછી તમે રેસ્ટોરન્ટ કે ઢાબાનું પનીર પણ ભૂલી જશો. અને હા, ઘરે બનાવો તો અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજી રેસીપી સાથે, ઘરની રસોઈ કવિતા સાથેમાં.